કાર્ટૂન બેલ્સ. કેમ છે સારસ? હું તો જેવો હતો એવો જ છું, ખરાબ અને વિચિત્ર. આ કેવી વાત કરી રહ્યો છે? છોટું હરણ, તારું શરીર કેટલું આકર્ષિત છે, અને સસલું તું તો એટલો પ્યારો દેખાય છે કે માણસો પણ તને પ્રેમ કરે છે. પણ તું પણ ખૂબ જ સારો છે. ના, મારા પાતળા પાતળા પગ અને લાંબી લાંબી ચાંચ, સફેદ રંગ, મારામાં તો એવું કંઈ જ ખાસ નથી કે કોઈ મને પસંદ કરે. સોનાની પાંખવાળો સારસ અને લાલચુ શિકારી. એક જંગલમાં તળાવને કિનારે મિંકુ સારસ રહેતો હતો. તે આખા જંગલમાં એકમાત્ર સારસ હતો. તેથી જંગલના જાનવર તેને ખૂબ પ્રેમ કરતા હતા. પણ કોણ જાણે કેમ તે તેની જિંદગીથી ખુશ ન હતો. એકવાર સસલું અને હરણ તળાવે પાણી પીવા આવ્યા તો તે તેમને ખૂબ જ ધ્યાનથી જોવા લાગ્યો. કેમ છે સારસ? હું તો જેવો હતો એવો જ છું, ખરાબ અને વિચિત્ર. તમે કેમ છો? આ કેવી વાત કરી રહ્યો છે? મારા જેવા દેખાવવાળું જાનવર બીજી કેવી વાત કરી શકે? છોટું હરણ, તારું શરીર કેટલું આકર્ષિત છે, તારી આંખો કેટલી સુંદર છે, અને તું દોડતા કેટલો સરસ લાગે છે. અને સસલું તું તો એટલો પ્યારો દેખાય છે કે માણસો પણ તને પ્રેમ કરે છે, તને ઘરમાં પાળે છે. હા મિંકુ સારસ, પણ તું પણ ખૂબ જ સારો છે. ના, મારા પાતળા પાતળા પગ અને લાંબી લાંબી ચાંચ, સફેદ રંગ, મારામાં તો એવું કંઈ જ ખાસ નથી કે કોઈ મને પસંદ કરે. એવું કેમ કહે છે મિંકુ સારસ? તું બહુ સારો છે અને અમારો મિત્ર છે. તેને થોડું સમજાવીને બંને ત્યાંથી નીકળી ગયા. પણ સારસ હજુ પણ ઉદાસ હતો. થોડીવાર પછી એક ફોટોગ્રાફર હાથમાં કેમેરો લઈને આવે છે. અરે વાહ, કેટલું સરસ જંગલ છે, કેટલું સરસ તળાવ, શું સીન છે! આમ કહી તે તળાવના ફોટા પાડવા લાગ્યો. એવામાં સારસ તેના કેમેરાની સામે આવી ગયો. ઓહો, આ સારસ તો એની જાતે કેમેરામાં આવી રહ્યો છે. તેની સાથે ફોટો સારો નહીં લાગે. આમ કહી તે બીજા કિનારા પર ઉભેલ મોરનો ફોટો પાડવા લાગ્યો. પણ હવે સારસના દિલ પર આ વાત ખૂબ જ મોટી અસર કરી ગઈ. પોતાનો ઉદાસ ચહેરો લઈ તે ત્યાંથી ઉડી ગયો અને કાળી પહાડી પર જઈને ઊભો રહ્યો. હે ભગવાન, તે મને એક કદરૂપો પક્ષી બનાવ્યો. હું તારા આપેલા આ જીવનથી ખુશ નથી. હું મારી જીવન લીલા સમાપ્ત કરીને તારી પાસે આવી રહ્યો છું. તે નીચે કૂદવાનો જ હતો એવામાં ત્યાં એક કબૂતર આવ્યું. અરે મિંકુ સારસ, ઊભો રહે. તું મારું નામ કેવી રીતે જાણે? તું તો આ જંગલનો નથી લાગતો. તું મને ખાલી બતાય કે હું એવું તે શું કરું જેથી તું મરવાનો વિચાર છોડી દે. હું એટલું સુંદર પક્ષી બનવા માંગુ છું કે જેના જેવું બીજું કોઈ ના હોય. આમ કહી સારસે કંઈક વિચાર્યું અને બોલ્યો. હા, જો તું કરી શકતો હોય ને તો મારી પાંખ સોનાની બનાવી દે, અને પછી હું સૌથી અલગ અને કિંમતી બની જઈશ. હા, કેમ નહીં? આમ કહી પેલું કબૂતર સારસની આજુબાજુ ફરવા લાગ્યું. તેની ચારે બાજુ હલકો હલકો ધુમાડો થયો અને તે ધુમાડો જ્યારે હટ્યો ત્યારે મિંકુ સારસની પાંખ સોનાની બની ગઈ હતી અને પેલું કબૂતર ગાયબ થઈ ગયું હતું. અરે વાહ, મારી પાંખો તો સોનાની બની ગઈ. યે! તેને પાંખો ફેલાવી અને આકાશમાં ઉડી ગયો. પણ ઉપર જવાની જગ્યાએ તે ધીમે ધીમે નીચે આવવા લાગ્યો. અરે આ શું થઈ રહ્યું છે? હું ઉડી કેમ નથી શકતો? તે ધીરે ધીરે નીચે આવી ગયો અને તેને થાક પણ લાગવા લાગ્યો હતો. સોનાને કારણે મારી પાંખો ભારે થઈ ગઈ છે, પણ કંઈ વાંધો નહીં. હું તો દેખાય પણ સરસ રહ્યો છું ને. ઘણું છે, ચાલીને જ જઈશ. આમ કહી તે પાછો જંગલ તરફ જતો રહ્યો. તેને જે પણ જાનવર જોતું હેરાન થઈ જતું. અરે આ શું? મિંકુ સારસની પાંખો તો કેટલી સરસ દેખાઈ રહી છે. અરે વાહ મિંકુ સારસ, તું તો શાઇન કરે છે. કેટલો સુંદર લાગે છે. આ જાદુ કેવી રીતે થયો? આ રીતે બધા સારસના વખાણ કરતા રહ્યા અને તળાવ સુધી આવતા આવતા તો તેના વિચારો જ બદલાઈ ગયા. બધા મને જોઈને કેટલા હેરાન છે. બહુ મજા આવે છે.
હવે મારો કોઈ મુકાબલો નથી. હવે તેની સુંદર પાંખોની ચર્ચા આસપાસના જંગલોમાં થવા લાગી અને તેને જોવા માટે દૂર દૂરથી જાનવરો અને પક્ષીઓ આવવા લાગ્યા. હવે તો હું આ જંગલનો નહીં પણ આખી દુનિયાનો સૌથી સુંદર જાનવર છું. મને આમ મફતમાં કોઈને પણ બતાવવું ના જોઈએ. તમે ધ્યાનથી સાંભળો. હવે જે કોઈ મને જોવા આવે તે મારા માટે ઉપહાર લઈને જરૂર આવે. મને મફતમાં જોવાની હિંમત ના કરે. તેની આ વાતનું બધા જાનવરોને ખૂબ ખોટું લાગ્યું. હવે કોઈ પણ જાનવર તેની પાસે જતું ન હતું. હવે તેને દૂરથી જ જોઈને બધા તેમની નજરો બીજી બાજુ કરતા હતા. કંઈ વાંધો નહીં, કોઈ મને નથી મળવા આવતું તો, કારણ કે આ લોકો મળવા લાયક છે જ નહીં. કદરૂપા લોકો. એક દિવસ એક શિકારી જંગલમાં આવ્યો અને તેની નજર સારસ પર પડી. અરે બાપરે, આ શું? સોનાની પાંખવાળો સારસ? શું હું સપનું તો નથી જોઈ રહ્યો? અરે, આ તો એક શિકારી છે. સારસે ઉડવાનો પ્રયત્ન કર્યો પણ ભારે પાંખો હોવાને કારણે ન ઉડી શક્યો. તે શિકારીએ તેને પકડી લીધો અને તેની સાથે લઈ ગયો. છોડી દે, મને છોડી દે, છોડી દે. તેનો અવાજ ઘણા જાનવરોએ સાંભળ્યો પણ કોઈ તેની મદદ માટે ન આવ્યું તો ન આવ્યું. હે ભગવાન, હવે મને કોણ બચાવશે? તેને બાંધ્યા પછી શિકારી સૂઈ ગયો. અમુક સમય પછી થોડા જાનવરો તેને થોડે દૂર ઊભેલા જોવા મળ્યા. મિત્રો, મને આ શિકારીથી બચાવી લો, નહીં તો એ મને મારીને મારી પાંખો વેચી નાખશે. અમે તારી પાસે કેવી રીતે આવી શકીએ સારસ? અમારી પાસે તને આપવા માટે ઉપહાર નથી. ઉપહાર વગર તો તું નજીકથી અમને જોવા નથી દેતો ને, કારણ કે તું દુનિયાનો સૌથી સુંદર જાનવર છે ને. મિત્રો, મને મારી કરેલી ભૂલનો પસ્તાવો થાય છે. મને માફ કરો અને આ શિકારીથી મને બચાવો. પછી બધા જાનવર તેની પાસે પહોંચ્યા. મોન્ટુ વાંદરાએ 2 પથ્થર ઉઠાવ્યા અને તેમને ઘસીને શિકારીના કપડામાં આગ લગાવી. અરે બાપરે, બાપરે! શિકારી ઉઠ્યો અને સીધો તળાવે પહોંચ્યો. પછી મોન્ટુ વાંદરાએ તે દોરડાને પણ છોડી દીધું અને બધા સારસને લઈને જંગલમાં આવી ગયા. તમે લોકો મને માફ કરી દેજો. મેં મારી જાતને સૌથી સુંદર ગણીને બહુ મોટી ભૂલ કરી. સાચું કહું તો મારાથી બેકાર આ દુનિયામાં કોઈ નથી. એવામાં સામેથી શિકારીએ બંદૂક ચલાવી. અરે, શિકારીની પાસે તો બંદૂક પણ છે, ભાગો! બધા જાનવર આમ તેમ ભાગી ગયા અને સારસ પણ એક બાજુ સંતાઈ ગયો. તું મારાથી બચી નથી શકતો, સોનાની પાંખોવાળો સારસ! હે ભગવાન, હવે હું શું કરું? પોતાને કેવી રીતે બચાવું? એવામાં પેલું કબૂતર ત્યાં પ્રગટ થયું. શું થયું સારસ? આટલો પરેશાન કેમ દેખાઈ રહ્યો છે? તું તો આ દુનિયાનું સૌથી સુંદર પક્ષી છે. તને એ વાતની ખુશી નથી? ના, મારી સફેદ પાંખો જ સારી હતી. હું ઉડી શકતો હતો અને સારો દેખાતો હતો. મારી ભૂલ છે. મારી જાતને મેં ખરાબ ગણ્યો. મને પહેલા જેવો બનાવી આપો. મને એ જાણીને સારું લાગ્યું કે તને તારી ભૂલ સમજાઈ ગઈ છે. ઈશ્વરે આપણને જેવા બનાવ્યા છે એ જ સૌથી સારું હોય છે. આમ કહેતા સારસની પાંખો ફરી પહેલા જેવી થઈ ગઈ અને તે હવામાં ઉડી ગયો. શિકારીએ તેની તરફ બંદૂક તાંકી. અરે, એ સારસ તો સોનાની પાંખોવાળો હતો. આ એ નથી લાગતો. શિકારીએ તેની બંદૂક નીચે કરી અને આગળ વધ્યો. વહાલા મિત્રો, હું જેવો છું બહુ સારો છું અને મને મારા સારસ થવા પર ગર્વ છે અને તમારી મિત્રતા પર પણ. આ સાંભળી બધા જાનવરો ખુશ થયા અને આ રીતે સારસના વિચાર અને વ્યવહાર હંમેશા માટે બદલાઈ ગયા. બ્લૂલેન્ડ જંગલમાં મીઠું બધા જાનવરો અને પક્ષીઓનો માનીતો હતો, કારણ કે તે કોઈને પણ મુશ્કેલીમાં જોઈ શકતો ન હતો અને હંમેશા બધાની મદદ માટે તૈયાર રહેતો હતો. એક વખત જ્યારે તે ઝાડ પર સૂતો હતો ત્યારે કોઈના અવાજથી તેની ઊંઘ ઉડી ગઈ. મીઠું ભાઈ, મારી મદદ કરો. અરે, આ કોનો અવાજ છે? મીઠું જાગ્યો ત્યારે સામે ચિંકી કોયલ ઊભી હતી.
તેની પાંખમાં વાગ્યું હતું અને તેની પાસે એક સફરજન હતું. અરે તારી પાંખમાંથી તો લોહી નીકળે છે. હા, હું મારા બચ્ચાઓમાંથી ખાવાનું લેવા જઈ રહી હતી ત્યારે જ આ મારી પાંખોમાં ભરાઈ ગયું. હવે મારાથી ઉડાઈ નથી રહ્યું અને મારા બચ્ચા ભૂખ્યા છે. તું આ ખાવાનું તેમના સુધી પહોંચાડી દઈશ તો તારી મહેરબાની થશે. અરે એમાં મહેરબાનીની શું વાત છે? હમણાં જ હું સફરજન તારા ઘરે આપી આવું છું. મીઠુએ સફરજન ચાંચમાં દબાવ્યું અને કોયલના બચ્ચાઓને તે આપી આવ્યો. જ્યાં સુધી તને સારું નથી થતું તું અહીંયા રોકાઈ શકે છે. ધન્યવાદ મીઠુ ભાઈ, તમે ખૂબ સારા છો. આ રીતે મીઠું જંગલના જાનવર અને પક્ષીઓની મદદ કર્યા કરતો હતો અને બધા તેને પસંદ કરતા હતા. એક દિવસ મીઠું ફળોના બાગમાં પહોંચ્યો જ્યાં તેને જામફળનું ઝાડ દેખાયું. અરે વાહ, આ જામફળ તો એકદમ તાજા છે. મીઠું જામફળ ખાતો જ હતો ત્યાં જ જામફળ ખાવાના ચક્કરમાં કોઈને ભૂલી તો નથી રહ્યો ને મીઠુ? અરે મેના, તું હમણાં જ હું જામફળ ખાઈને તારી પાસે જ આવવાનો હતો. બસ બસ, મને આ બધું ના શીખવાડો. બહુ દિવસો થઈ ગયા આપણે ફક્ત મળીએ જ છીએ. હવે મારે તમારી સાથે રહેવું છે. હા હા, કેમ નહીં, હું પણ તે જ ઈચ્છું છું. તો ઠીક છે, ચાલો લઈ જાઓ મને તમારા ઘરે. મીઠું અને મેનાએ એકબીજાને પતિ પત્ની માની લીધા અને મેના ડાળ પર બનેલા મીઠુંના માળામાં મીઠું સાથે રહેવા લાગી. એક સવારે બંને જ્યારે વાતો કરતા હતા ત્યાં જ બુલબુલ ત્યાં આવી ગઈ. મીઠુ ભાઈ, જલ્દી મારી સાથે ચાલો. શું થયું? શું વાત છે? મારા બચ્ચાની તબિયત ખૂબ ખરાબ છે. તમે જલ્દી મારી સાથે તેને લઈને ડોક્ટર સસલા પાસે ચાલો. મને તેમના ઘરનો રસ્તો નથી ખબર. સારું, હું અત્યારે જ આવું છું. એક મિનિટ. મીઠુ, તમે જતા પહેલા મને પૂછ્યું કે શું કરવું? મેના, તું જુએ જ છે ને એ કેટલી હેરાન છે. મુશ્કેલીમાં છે તો શું થયું? સવારમાં હું તમને આમ ક્યાંય ના મોકલું. અને બુલબુલ, તું તને ડોક્ટર સસલા જોડે જવું છે તો બીજા કોઈ પ્રાણીને પૂછી લે ને. તે તારી સાથે ક્યાંય નથી આવવાના. આ સાંભળી બિચારી બુલબુલ ઉદાસ થઈને ત્યાંથી જતી રહી. હવે તમે મારા પતિ છો, ક્યાંય પણ મોઢું ઉઠાઈને આવી રીતે ના જઈ શકો, સમજ્યા? આ સાંભળી મીઠું ચૂપ તો થઈ ગયો પણ તેને બુલબુલનો આ સ્વભાવ ન ગમ્યો. બીજા દિવસે સોનું કબૂતર અને ટીનું ચકલી મીઠું પાસે આવ્યા. મીઠુ ભાઈ, હું બહુ જ મોટી મુશ્કેલીમાં છું. મારી તમારી મદદ જોઈએ છે. તો કોઈ પણ મુશ્કેલીમાં હોય, મારા પતિને તો હું ક્યાંય નહીં મોકલું. અરે મીઠુ ભાઈ, આ શું કહે છે? કોઈ તમારી પાસે આવે અને તમે મદદ ના કરો તેવું ક્યારેય નથી બન્યું. નથી થયું તો હવે થશે. ત્યારે તે જંગલમાં મીઠું હતા, હવે મારા પતિ છે. હું તેમને ક્યાંય નહીં જવા દઉં. તું જઈ શકે છે. મીઠુંને ખૂબ જ ખોટું લાગ્યું. કબૂતર અને ચકલી ત્યાંથી જતા રહ્યા. થોડા દિવસ આમ જ વીતી ગયા. ધીરે ધીરે આખા જંગલમાં મીઠુંની જ વાતો થવા લાગી અને હવે કોઈ પણ મીઠુંની પાસે મદદ માંગવા જતું ન હતું. થોડા દિવસમાં મેનાએ ઈંડું આપ્યું અને તેમાંથી બચ્ચું બહાર નીકળ્યું. આનું નામ આપણે મુન્નુ રાખીશું. ત્યાં જ બાજુના જંગલમાં રહેવાવાળા ગોલ્ડી બાજની નજર આની ઉપર પડી. અરે વાહ, મીઠુંના લગન થઈ ગયા અને બચ્ચું પણ. લાગે છે હવે મીઠુંથી બદલો લેવાનો સમય આવી ગયો. મીઠુએ મને એ રાત્રે કબૂતરીના બચ્ચાને ખાવા દીધો ન હતો ને. હવે જો હું શું કરું છું? એક વખત બપોરના સમયે મેનાએ મીઠુંને કહ્યું કે સાંભળો છો, મને બહુ જ ભૂખ લાગી છે. તો મારા અને મુન્નુ માટે જલ્દી ખાવાનું શોધીને લઈ આવો ને. હા હા, હમણાં જ જાઉં છું, તું ફિકર ના કર. મીઠું જંગલથી થોડે દૂર જ ગયો હતો કે ત્યાં તેની સામે બાજ આવી ગયું. મીઠું બાબુ, પિતા બનવાની શુભેચ્છાઓ તો લઈ જા. ના! મીઠું ઝડપથી ઉડવા લાગ્યો પણ બાજે તેને પંજામાં પકડી લીધો અને પોતાની ચાંચ અને પંજાથી ઘાયલ કર્યો. તું હવે ઉડી તો નથી શકતો, ચાલીને જવું પડશે. પણ મને નથી લાગતું કે તું તારી પત્ની અને બચ્ચાને બચાવી શકીશ. આમ કહી બાજ ત્યાંથી જતો રહ્યો અને થોડી જ વારમાં મેનાના માળામાં પહોંચી ગયો. મેના, આજે તો તારા ઘરે મારી ખુલ્લી પાર્ટી છે.
મને તો લાગે છે તારા બચ્ચાનો ટેસ્ટ તો બહુ મજેદાર હશે. હે ભગવાન, આ બાજ ક્યાંથી આવી ગયો? દૂર રે મારા બચ્ચાથી, નહીં તો સારું નહીં થાય. અચ્છા, તો શું કરી લઈશ તો? અને તો તારી આંખોની સામે જ મારીશ. આમ કહી ગોલ્ડીબાજ મુન્નુ તરફ આગળ જતો જ હતો કે અચાનક સોનું કબૂતર તેની સામે આવી ગયું. દુષ્ટબાજ, દૂર થઈ જા બચ્ચાથી. એક કબૂતર મને રોકશે. બાજે હવે કબૂતર ઉપર પણ હુમલા કર્યા. કબૂતર બિચારું ઘણા સમય સુધી બાજની સામે ઝઝૂમતું રહ્યું, પણ છેલ્લે કબૂતરનો ખૂબ જ ખરાબ હાલ થયો. આહ, દુષ્ટબાજ, જતો રહે અહીંયાથી. બાજ તેને કંઈ કરે એ પહેલા લક્કડખોદ ત્યાં આવી ગયું. દુષ્ટબાજ, અહીંયાથી જતો રહે. આ બાળક તેનું છે જે હંમેશા જંગલના જાનવરોની મદદ કરે છે. હું તને તેની સાથે કોઈ પણ ખોટું થવા નહીં દઉં. હવે તું પણ આય, બતાવ તારામાં કેટલું દમ છે. હવે લક્કડખોદ અને બાજમાં લડાઈ શરૂ થઈ ગઈ. શરૂઆતમાં લક્કડખોદે બાજને ઘણો બધો ઘાયલ કરી નાખ્યો. યા! તે મને ઈજા પહોંચાડીને સારું નથી કર્યું. હવે જો. યા! બાજે પૂરી તાકાતથી લક્કડખોદ ઉપર જીવલેણ હુમલો કર્યો. યા! હવે આ નહીં બચે. બાજ ફરી એકવાર મુન્નુ તરફ આગળ વધતો હતો. એવામાં મોન્ટુ વાંદરો ત્યાં આવી પહોંચ્યો. તેની સાથે જીરાફ, રીંછ, શિયાળ, બગીરા અને રામો હાથી પણ આવી ગયા. અરે બાપરે, એક બચ્ચાને બચાવવા આટલા બધા જાનવર! જે પિતાનું તે બાળક છે તે ક્યારે અમને મદદ કરવા માટે ના નથી પાડતો. અત્યારે તે નથી તો એના પરિવારની રક્ષા અમે નહીં કરીએ તો કોણ કરશે? મોન્ટુ વાંદરાએ તેને પકડીને જમીન પર પટકી દીધો. અને બધા જાનવરોએ બાજને ખૂબ માર્યો. જોઈ લઈશ તમને બધાને. આમ કહી બાજ ત્યાંથી ઉડી ગયો. મેના અને મુન્નુ, તમે લોકો ઠીક તો છો ને? હા ભાઈ, અમે બંને ઠીક છીએ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. એવામાં મીઠું પણ ત્યાં આવી પહોંચ્યો. મેના, આપણો મુન્નુ કેમ છે? પેલો દુષ્ટબાજ એને મારવા અહીં આવવાનો હતો. જો હું આજે એકલી હોત તો અમારો મુન્નુ આ દુનિયામાં ના હોત. આ તો ભલું થાય તમારા મિત્રોનું કે જે મારો અને મુન્નુનો જીવ બચાવવા માટે બાજ જોડે લડી ગયા. હું મારા વર્તન માટે તમારા બધાની માફી માંગુ છું. આજથી હું ક્યારેય મીઠુને તમારી મદદ કરવા માટે ના નહીં પાડું. હવે મને ખબર પડી ગઈ કે કોઈની મદદ કરવાથી ક્યારેય કોઈનું ખરાબ નથી થતું. આપણે હંમેશા આપણા મિત્રો અને પાડોશીઓની મદદ કરતા રહેવું જોઈએ. આ સાંભળી મીઠું અને બધા જાનવરોને સારું લાગ્યું. તે દિવસ પછી મેનાએ ક્યારે પણ મીઠુંને બીજાની મદદ કરતા રોક્યો નહીં. ઉલટામાં તે પોતે બીજા લોકોની મદદ કરવા માટે મીઠું સાથે હંમેશા તૈયાર રહેતી હતી.